દમદાર ખબરમાં સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના ખેડૂતોએ વધુ એક વખત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આર્થિક સહાયનો લાભ મેળવ્યો છે। 20મા હપ્તા હેઠળ 1,25,000થી વધુ ખેડૂતોના ખાતામાં ₹26 કરોડ જમા થયા છે। અત્યાર સુધી સુરતના ખેડૂતોએ કુલ ₹438 કરોડની સહાય મેળવી છે। સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સાંસદ મુકેશ દલાલ અને ખેડૂત આગેવાન જયેશ દેલાડે હાજરી આપી હતી। ખેડૂતોએ આ સહાયથી ખરીફ સિઝનમાં મોટો આર્થિક ટેકો મળતા જણાવી દીધો અને આનંદ પણ વ્યક્ત કર્યો હતો। વિજ્ઞાન કેન્દ્ર ખાતે સુરત જિલ્લાના ખેડૂતો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત લગભગ 1,25,000 ખેડૂતોના ખાતામાં આજે 24 કરોડ રૂપિયા જેટલી આમદની જમા થઈ છે। એટલે ખેડૂતોમાં ખૂબ જ ખુશી છે અને ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોની વાત કરીએ તો વડાપ્રધાન કિસાન સન્માન નિધિ 7 વર્ષ ફગાવવાની શરૂઆત થઈ હતી। આ 20મો હપ્તો છે। અત્યાર સુધીમાં લગભગ 438 કરોડ રૂપિયા સુરત જિલ્લાના ખેડૂતોના ખાતામાં આ રકમ જમા થઈ છે અને કારણે ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતોમાં ખૂબ જ રાજી છે અને ખાસ કરીને આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, દીદીઓ, મેડમશ્રી અને તમામ ખેડૂતો આગેવાનોની વચ્ચે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને વડાપ્રધાનનું જે સપનું છે બમણી આવક કરવાનું એ દિશાના જે પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ કરીને આજે તમે જો તો સમગ્ર દેશમાં જે રીતે 9 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધારે જે આમદની આવી છે ત્યારે છે કે આવનારા દિવસોમાં કૃષિનું ઉત્પાદન વધે, પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધે અને દેશના અનાજના ભંડારો જે ભરાયેલા છે સતત ભરાતા રહે એ દિશાનો આજે પ્રયત્ન કરવામાં આવ્યો। આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર